એટલા માટે એક 2 મિનિટનો સમય લઉં છું. હું ભારતીય જનતા પાર્ટીનો 95 રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચુનીભાઈ કાલિદાસ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા. પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે. એક પણ ઈડર વિધાનસભાના ચોતરા, એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય. અને ત્યાં મેં એવું બોલ્યો, હું એવું બોલતો કે સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો. શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે. પણ અશોકભાઈ તો આજે પણ એવા ને એવા છે. સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું. એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે હું 70 વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ 25 વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે. પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલ્યો હોય એનાથી 13.5 કરોડ રૂપિયાની શુભ સ્થિતિ આગળ જમીન ખરીદી છે અને હોટલ બનાવે વોરા સાહેબના દીકરાઓ, તો એમાં મને આમંત્રણ આપશે તો આનંદ થશે. એટલે સાહેબની આજે 2 હાથ જોડી પગે લાગીને જય ભારત. વેરી ગુડ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.